ઘનશ્યામભાઈ પટેલે તમારા પર સીધો આક્ષેપ કર્યો છે કે તમારી ગંગોત્રી ડેરીના વિકાસ માટે તમારા પેનલ મેદાન ઉતાડી છે અને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. બહુ સરસ વાત કરી પત્રકાર મિત્રો. મેં હમણાં જ કીધું કે દવેઠા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે. એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે. એની દૂધ મંડળીમાં સવારે 150 લીટર આસપાસ આવે, સાંજે 150 લીટરની આસપાસ આવે. પશુપાલકોની વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે. કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, એ જ પ્રમાણેનું દૂધ છે. વર્ષના ડેટાની એવરેજ 300 ની અંદર જાય પણ વધારે ના જાય. પછી તેનું ટેન્કર નાખવાનું કઈ છે, એમને ટેન્કરો હળદર અમે 4 મંડળી ઊભી કરી અને ઘનશ્યામ પટેલને નાખવાનો છે, અરુણસિંહને નહીં. અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાઈને આવે, રજીસ્ટ્રેશન કરાવેલું છે. નિયમોના આધારે અમારી ડેરી ચાલે જ. એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે, દૂધ અને પાણી કરી દે ભાઈ. પણ અમારી ઇન્કવાયરી એક મંડળીએ 10 કરોડનો કેસ કરેલો જ રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે. એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવવાની કર્યા.